વડોદરાના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખા વહીવટી વોર્ડ નંબર 9 દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરાવવાની નોટિસ આપેલી, અન્યથા પાણી, ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું જણાવ્યું હતું। તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને 90 દિવસના સમયગાળામાં અમે કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી। પણ મ્યુનિસિપલ કોર્પોરેશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આખરે તેઓએ પોતાની રજૂઆત આવેદનપત્ર આપીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગોરવા એટલે હાઉસિંગ બોર્ડના વિસ્તાર તરીકે જાણીતો થયો છે। સૌથી વધારેમાં વધારે મોટું હાઉસિંગ બોર્ડ ગોરવાની અંદર આવેલું છે અને ગોરવાની અંદર MIG 396 અને 12 જેટલા અલગ અલગ નગરો જેને કહેવાય કે એપાર્ટમેન્ટોના નામ આપેલા છે। એ 12 એપાર્ટમેન્ટોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હાલત છે અને નિર્ભયતા અંતર્ગત એ લોકોને નોટિસ આપવામાં આવી છે। અમારી મુખ્ય માંગ એક જ છે કે અમને તમે 90 દિવસનો સમયગાળો આપો। તાત્કાલિકથી તમે એવું કહો કે પાણી, ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવશે એ અયોગ્ય બાબત છે, કારણ કે એસેન્શિયલ સર્વિસ છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે, એને કદાચ બંધ નહીં કરી શકાય। એટલે અમે 90 દિવસનો સમયગાળો લેવા માટે કમિશનરશ્રી પાસે આવે છે। બીજી એક મહત્વની બાબત એ છે કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે વખતે ગુજરાત સરકાર એટલે રિલાયન્સ જે IPCL હતું એ IPCLના મકાનોની અંદર CISFના 140થી પણ વધારે મકાનો આવેલા છે। આ મકાનો એ ખૂબ જર્જરિત હાલતમાં છે। IPCL હતું ત્યારે આ લોકોને મેન્ટેનન્સ ચૂકવવામાં આવતું હતું, પણ હાલ રિલાયન્સ આવ્યું છે જે દિવસથી 22 વર્ષથી એક પણ રૂપિયો મેન્ટેનન્સનો ચૂકવવામાં નથી આવ્યો અને એના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ લોકોના મકાન જર્જરિત નથી, પણ IPCLના જે મકાનો છે, ગુજરાત સરકારની જે પોલીસ આવાસ યોજના છે, આ બધા મકાનો જર્જરિત છે। એને સૌથી પહેલાં સુધારવાની જરૂર છે, નહીં કે ગરીબ મધ્યમ લોકોના મકાનોને સુધારવાની જરૂર છે। લગભગ 2000 જેટલા મકાનો આવેલા છે અને 2000 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। ત્યારે અમે કમિશનર સાહેબને એક જ વાત કરી છે કે જો તમે આપશ્રી એક જવાબદાર અધિકારી છો, એક માનવતાની દ્રષ્ટિએ આ લોકોને 90 દિવસનો સમય આપો અને મધ્યસ્થી કરી અને રિલાયન્સના જે કનેક્શનો છે એને કાપી નાખો, કારણ કે એ બહુ જરૂર છે। જો રિલાયન્સ કંપનીના કનેક્શન કપાશે ને તો ઓટોમેટિક આ લોકોનું સમારકામ થઈ જશે એવી મારી માંગ છે।